હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો આજ તો છે ને એકદમ મોડો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અંદર અંધારું થોડું ઘણું થઈ ગયું છે ને ત્યારે તો છે ને 6:30 ને 6:45 જેટલો ટાઈમ થઈ છે. જોવો 6:45 જેટલો ટાઈમ થાય છે. હવે વ્લોગ સ્ટાર્ટ કર્યો કેમ કે આજે હું ફ્રી જ નથી થઈ. થોડું ઘણું કામ હતું ને ચીકુભાઈને ખવડાવવાનું પીવડાવવાનું એવું બધું હતું એટલે ફ્રી નથી થઈ. અત્યારે ફ્રી થઈ એટલે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો. અને આજે છે ચૈત્ર મહિનાનો રાંધણ છઠ. કાલે સાતમ છે એટલે આજે રાંધણ છઠ હોય. તો આજે અમારે રાંધવાનું છે. તો એ છે ને આજ વખતે પ્રોગ્રામ છે ને મોડો રાખ્યો છે. જમીન પછી અમે રાંધશું. થેપલા અને શાક ને એવું બધું બનાવવાનું છે. તો એ પહેલાં છે ને રાતની રસોઈ કરી લઉં, જમી લઈએ, પછી છે નિરાતે બનાવવું છે. કેમ કે આમાં તો છે ને કંઈ મુહૂર્ત હોય નહીં કે આટલા વાગે આપણે ચૂલો ઠારવાનો કેવું, એટલે નિરાતે રાંધશું પછી સૂઈ જશું. એટલે આવું છે. તો છે ને શું રાંધશે તો તમને પછી બતાવીશ ને. અત્યારે છે ને સાંજની રસોઈમાં કરવાનું છે મારે સરગવાનું શાક. તો મેં એ લઈ લીધું છે. તો આજે રસોઈ ફટાફટ પહેલાં બનાવી નાખું વહેલી. અને આ બાજુ કોણ છે? શું છે ધ્રુવ? હે શું છે? તો જો ધ્રુવભાઈ છે ને આવ્યા હતા, વયા ગયા. તો આવું છે. અને શાક છે ને રાત્રે કાલ માટે ચણાનું કરવાનું છે ને એટલે જો અહીંયા પલાળીને રાખ્યા છે, પછી રાંધશું. તો ચાલો સૌથી પહેલાં હું ફટાફટ રસોઈ કરી લઉં રાતને જમવાની, પછી આગળ બતાવીશું કે રાંધણ છઠમાં શું રાંધી છે મેં. સારું ચલો તો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ. તો વહેલા રસોઈ બનાવી દીધી. 8 વાગ્યામાં બની ગઈ છે રસોઈ, નકર તો 8:30 થાય અમારે. તો જો આજે છે ને સરગવા બટેકાનું શાક મેં બનાવ્યું હતું. તમે જો સરગવા બટેકાનું શાક અને જો મસ્ત મજાની રોટલી કરી લીધી ચૂલા પર. મમ્મી હવે રોટલો કરે છે. અને અહીંયા જો આપણે ખીચડી આમાં કરી લીધું. સારું ચલો હવે છે ને ફટાફટ જમી લઈએ ને પછી કામ ચાલુ કરીએ આપણે રાંધણ છઠનું. એ રાંધવાનું હજી છે, ડબલ રાંધવાનું છે આજે. તો સારું ચલો જમી લઈએ ફટાફટ. ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને જો જમીને થઈ ગયા ફ્રી, પણ ઓમ ફ્રી નથી થયા, અમારે બીજું કામ ચાલુ થઈ ગયું. તો છે ને હવે રાંધણ છઠ છે એટલે રાંધવાનું ચાલુ કર્યું છે. થેપલા બનાવવાના છે. તો આ છે ને જો પૂરીનો લોટ બાંધી લીધો છે મેં. અને હવે ગળ્યા થેપલા બનાવવાને એનો લોટ બાંધવાનો છે. ને આ બાજુ જો છે ને સગડી જગાવી છે, સગડી ઉપર રાંધવાનું છે. તો આમાં છે ને હજી લોટ બાંધે ત્યાં કુકરમાં ચણા બાફવા મૂકી દીધા, કેમ કે ચણાનું શાક કરવાનું છે ને એટલે. સારું ચલો તો ફટાફટ હવે રસોઈ પૂરી કરીએ કેમ કે 10 વાગી ગયા છે ઓલરેડી. તો ચાલો ફ્રેન્ડ્સ, જો અહીંયા છે ને હવે પૂરી વણવા માંડ્યા છે. ને જો અહીંયા મમ્મી પૂરી વણે છે. અને અહીંયા જો આટલું વળીને રાખી દીધું. આ બાજુ હવે બટેકા બાફવા મૂક્યા, ચણા બફાઈ ગયા, સગડી ધીમી પડી ગઈ થોડીક. ચાલો તો હવે છે ને પૂરીને વણી લઈએ પછી આપણે તરી નાખીએ. ચાલો હવે છે ને પૂરી તરાઈ ગઈ, ગળ્યા થેપલા તરી ગઈ, સગડી ઉપર તો થાકી ગઈ. સાડા 11 ખાવા. તો ચાલો ફ્રેન્ડ્સ, એને હવે વાગી ગયા છે રાતના 12 અને આજ તો થાક લાગી ગયો છે. તો છે ને અમારું ડિસિઝન છે ને સગડી ઉપર રાંધવાનું હતું ને તો સાવ બકવાસ હતું એવું લાગ્યું મને. જરાય છે ને મજા આવી નહીં. વારે એટલી લાગી અને થેપલા અને પૂરી સરખી થઈ નહીં. છેલ્લે તો પછી છે ને ગેસ ઉપર રાંધી નાખ્યું. ગળ્યા થેપલા જે બાકી હતા ને એ તો પછી ગેસ ઉપર તરી, શાક બાકી બધી ગેસ ઉપર વઘાર નાખ્યું. ને થાક લાગી ગયો, કંટાળો આવી ગયો સગડી ઉપર.
આના કરતાં આપણે ગેસ ઉપર રાંધી લીધું હોત તો સારું હતું. પણ અત્યારે શું ગેસની ક્રાઇસિસ ચાલે છે ને, એટલે આપણને બીક હોય થોડી કે કદાચ બાટલો નહીં મળે તો શું થશે. એટલે એ વિચાર કરીને મેં સગડી ઉપર રાંધ્યું હતું, પણ જરાય મજા આવી નહીં સગડી ઉપર રાંધવાની. કંઈ નહીં, ચાલે એવું તો થતું રહીએ. હવે રંધાઈ ગયું છે. અને જો કાલે છે ને સાતમ છે, એટલે કાલે સાબુથી ને નાવા ન હોય, એટલે કીધું અત્યારે નાહી લઈએ. માથું મસ્ત ધોવાનું હતું તો ધોઈ લીધું અત્યારે. અને 12 વાગી ગયા છે, નીંદર આવે છે, તો હવે માથું સુકાઈને પછી સૂઈશું. તો ચાલો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરશું. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો. અને જો સારો લાગ્યો હોય તો એને લાઈક ને શેર કરી નાખજો. અને તમે કરો છો કે નહીં કાલની સાતમ, કમેન્ટ કરી જરૂર જણાવજો. સારું, ચલો તો મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.